ધોરણ 4 ની એકમ કસોટીની પ્રશ્ન બેંકમાંથી જે પેપર આપણે કાઢ્યું હતું તારીખ 10મી ઓગસ્ટ 2024ના રોજ 5મા ધોરણમાં પર્યાવરણ 1 થી 4 પ્રકરણનો જે પ્રશ્ન બેંક હતી એમાંથી જે પેપર કાઢ્યું એ પેપરના જવાબો અહીં આગળ રજૂ કરીએ છીએ. પહેલો પ્રશ્ન છે, યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો જવાબ લખવાનો હતો. 5 હતા તો 5 પસંદ કરેલા છે. મનુષ્યને નીચેનામાંથી કેટલી સંવેદન ઇન્દ્રિયો હોય છે? મનુષ્યને 5 સંવેદન ઇન્દ્રિયો હોય છે. નાક, કાન, જીભ, ચામડી, આંખ, આમ 5 સ્પર્શેન્દ્રિય હોય, સંવેદન ઇન્દ્રિય હોય છે. નીચેનામાંથી કોને સ્પર્શેન્દ્રિય કહે છે? નીચેમાંથી ચામડીને સ્પર્શેન્દ્રિય કહેવામાં આવે છે. સ્લોથ કેટલી કલાક ઊંઘે છે? તો સ્લોથ 18 કલાક ઊંઘે છે. કીડી પોતાને મળેલો ખોરાક ક્યાં લઈ જાય છે? તો એના ઘર, એટલે કે કીડીનું ઘર દર છે, દરમાં લઈ જાય છે. એક કીડીની પાછળ બીજી કીડી શેની મદદથી જાય છે? એક કીડીની પાછળ બીજી કીડી ગંધથી મદદથી જાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે, નીચેના પૈકી કોઈ એક પ્રશ્નનો વિગતે જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, લીંબુ શરબત બનાવવાની રીત લખો. તો સૌ પ્રથમ 2 ગ્લાસ પાણી લો, ત્યારબાદ તેમાં 3 ચમચી ખાંડ નાખો, ચમચી વડે હલાવો, ત્યારબાદ 1 લીંબુ કાપી તેમાં નીચવો, ત્યારબાદ અડધી ચમચી મીઠું નાખો, સ્વાદ માટે થોડું જીરું વાટીને નાખો, હલાવીને શરબત ગાળીને વાપરવા માટે તૈયાર થઈ ગયો. આ રીતે મુદ્દાસર જવાબ હશે તો 3 ગુણ મળશે. જો 2 લીટીમાં જવાબ લખ્યો હશે તો ગુણ કપાય. પ્રશ્ન નંબર 2 બીજો, કોઈ પણ એક પ્રશ્નનો જવાબ છે. પક્ષીઓને કાન કેમ જોઈ શકાતા નથી? તો પક્ષીઓના કાન એટલા માટે જોઈ શકાતા નથી કારણ કે પક્ષીઓને કાનની જગ્યાએ મીંડા હોય છે, તે તેના શરીરના વાળ અને પીંછા નીચે દબાયેલા હોય છે, તેથી તે દેખાતા નથી. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે, નીચે આપેલા પ્રાણીઓની 2 ઉપયોગિતા લખો. અહીં પ્રાણીઓ છે, અહીં ઉપયોગિતા છે. પ્રાણીઓની લાઈનમાં ગાય આપેલું છે. ગાયના 2 ઉપયોગ છે. તો ગાય દૂધ આપે છે અને ગાયના છાણ મૂત્રનું ખાતર બને છે. બંને માણસ વાપરે છે. એટલે ઘોડો છે, ઘોડો બાર ખેંચે અને વજન ઉચકે છે તથા પોલીસને સેનામાં ઉપયોગી છે. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના જવાબ લખો. કોઈ પણ એક છે, મદારી પોતાનું જીવન ગુજરાન કેવી રીતે ચલાવતા હતા? તો મદારી સાપ પકડે છે અને ગામે ગામ જઈ સાપનો ખેલ બતાવે છે. લોકો તે ખેલ જોયા પછી ઈચ્છા મુજબ પૈસા આપતા હોય છે. કોઈના ઘરે સાપ નીકળે તો પકડે છે અને તેના બદલામાં તે અનાજ કે પૈસા મેળવે છે. વનસ્પતિની ઔષધિ વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે કારણ કે તે પણ વનસ્પતિની ઔષધિઓમાં પણ થોડાક જાણકાર હોય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે, યોગ્ય જોડકા જોડવાના હતા. અહીં આગળ રોગ આપેલા છે. રોગની સામે અ વિભાગમાં રોગ છે, બ વિભાગમાં એ રોગમાં કયો ઉપયોગ થાય અથવા તો શું કરી શકાય તે આપેલું છે. તો તમે જોઈ શકો, ઝાડા ઉલટીની અંદર શું કરવાનું? તો ઝાડા ઉલટીની અંદર 3જા નંબરનું છે ખાંડ મીઠાનું દ્રાવણ. અહીં આપણે સાચા જવાબ લખી દીધા છે. મિત્રો, આ રીતે જ જવાબ પરીક્ષામાં લખીએ, સાચા જોડકા એવું ઉપર સૂચના કરી દેવાની અને આ રીતે લખીએ તો એ વધુ સૌથી સારું કહેવાય. ડિહાઇડ્રેશનમાં ગ્લુકોઝને પીવો જોઈએ, તો અહીં ગ્લુકોઝ લખ્યું છે. ડાયાબિટીસની અંદર ગળપણ ખોરાકનો ત્યાગ કરવાનો છે, તો એ લખી દીધું છે. દોબળું શરીર હોય તો સમતોલ આહાર લેવાનો છે, તો મજબૂત બનાય સમતોલ આહાર દરેક પ્રકારનો આહાર લેવાથી. અને એસિડિટીની અંદર દૂધ પીવું જોઈએ. આમ આપણે 4 પ્રશ્ન પૂરા કર્યા. હવે 5મો પ્રશ્ન છે. 5મો પ્રશ્ન છે, નીચે આપણે ડી વિભાગ લીધેલો છે. નીચે આપેલા ખાદ્ય પદાર્થનું વર્ગીકરણ કરો. તો ખાદ્ય પદાર્થમાં અથાણું, દાળ ભાત, કેળાની વેફર, બટેટા પૌવા, ચટણી, રોટલી, કેરીનું અથાણું એવું છે. અહીંથી છે આ જ સાઈડમાં જતું રહ્યું છે. તો લખ્યું છે આજે જ ખાઈ શકાય તેવા ખોરાક. તો આજે દાળ ભાત, બટેટા પૌવા અને ચટણી આજે જ ખવાય. જો કાલે ખાવા જઈએ તો એ બગડી જાય એટલે ના ખવાય. રોટલી આજે તો ખવાય જ, પણ આવતીકાલ સુધી ખાઈ શકાય છે. અને અથાણું 1 મહિના સુધી ખાઈ શકાય. કેળાની વેફર પણ મહિના સુધી ખાઈ શકાય છે. તો આ રીતે વર્ગીકરણ કરવાનું હતું. પ્રશ્ન નંબર 2, 5નો બીજો વિભાગ છે. ડીનો બીજો ભાગ છે, તમારા ઘરે કયા કયા અથાણા બનાવવામાં આવે છે? અમારા ઘરે કેરીનું અથાણું બનાવવાનું છે, પરંતુ મારા મિત્રના ઘરે ગુંદાનું અથાણું પણ બને છે. આ સિવાય કેટલાક લોકોના ઘેર
ચણા મેથીનું અથાણું હોય છે, જુદી જુદી પ્રકારના લોકો અથાણા બનાવતા હોય છે. તમારા ઘરમાં કઈ કઈ વસ્તુઓ પાકી કેરીમાંથી બનાવે છે? પાકી કેરીમાં રસ અમારા ઘેર બનાવે છે, પરંતુ પાકી કેરીના પાપડ પણ બનતા હોય છે. મિત્રો, આ જ રીતે બીજી કસોટી લેવામાં આવશે ત્યારે એનું સોલ્યુશન મૂકવામાં આવશે. આવા સોલ્યુશન અને આ જ પ્રકારના પેપરો જોવા માટે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આવજો મિત્રો.